લો મારા કલેજાઓ કેમ છો બધા મજામાં જશો તો આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત અને સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે સાવરકુંડલા, કારણ કે આજે છે દાદા બાપુનો ઉરસ। તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો। નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। મસ્ત મજાનો ઝગમર વરસાદ ચાલુ છે। આપણા ભાઈ આવે પછી આપણે જવાનું છે સાવરકુંડલા તરફ નીકળવાનું છે। તો મળશું આપણા ભાઈ બધા ભેગા થાય પછી। મિત્રો અટાણના વાગી રહ્યા છે અને આપણા મિત્રો પણ આવી ગયા છે બધી, તમે જોઈ શકો છો। દીવુબા 302 હો, તમે જોઈ શકો છો। અને હવે જવાનું છે આપણે સાવરકુંડલા તરફ। તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો। સામેના મિત્રો પણ આવી ગયા છે અડધા, તમે જોઈ શકો છો। પકડવા ને મસ્ત મજાનો વર્લ્ડ પણ આવી ગયો છે ને આપણા મિત્રો બધી ખાય છે, નાસ્તો કરે છે, તમે જોઈ શકો છો। આ બાજુ પણ છે, અહીં છે, આપણે લઈ લીધું છે બાલાજી સેવડો। ચાલો કન્ટિન્યુ બ્લોગ ની અંદર જોડાયેલા રહેજો। મિત્રો આવી ગઈ છે ચા ને બધી પીવા લાગ્યા છે ચા, તમે જોઈ શકો છો। આપણા અફઝલભાઈ ફરાળી સેવડા, ઇજ્જતભાઈ ગક્કે ફરાળી સેવડા ને ચા આલે છે। હા તમારે ચા પીવી તો હોટલ છે મિત્રો, આપણે જવાનું છે સાવરકુંડલા। હવે મસ્ત સાવરકુંડલા લાસ્ટ મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો, મસ્ત મજાની ચા પણ પી લીધી છે। હવે જવાનું છે આપણે સાવરકુંડલા તરફ। તો આપડા અફઝલભાઈ માવો છોડે છે, તમે જોઈ શકો છો। હવે શિવાજી આગળ લેશે એક બીડી, એક ડોઝ તો લેવો જ જોઈએ અફઝલભાઈ ને। મારો સોયાભાઈ ને ફેઝુભાઈ ને બધી છે રેડી કમ્પ્લેટ। અમારે એજાજભાઈ જોઈ લો કેમ ખેલ કરે। આવી ગયા છે સિપાઈ જમાનખાના તરફ ને ન્યાજ પણ આવી ગઈ છે। તો આપણે ન્યાજ લઈને તમે પણ આવો તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો। લઈને આવી ગયા છે હવે આપણે લીમડી તરફ, તમે જોઈ શકો છો। અને આપણા ભાઈઓ પણ આવી ગયા છે, તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અને આપણે જવાનું છે સરકાર સૈયદ દાદા હુઝુરના ઘર તરફ, બાગે રહેમત તરફ। ને અહીંયા લાગેલા છે નાસ્તાના સ્ટોલ બધા, તમને અવાજ નહીં આવે થોડો એડજસ્ટ કરી લેજો। આ બધીમાં સ્ટોલ પણ લાગેલા છે। આવી ગયા છે દરગાહ પાસે, તમે જોઈ શકો છો। આપણા ભાઈઓ પણ આવી ગયા છે। હવે જવાનું છે આપણે દુઆ સલામ કરવા માટે। તો પેલા આપણે શું કરવા જઈએ જોઈએ। આપણે ટોપી લેવા ગયા છે અમુક ભાઈ આપણા, અને બસ દરગાહ પણ જાય જ છે। હવે જવાનું છે આપણે સ્ટેજ તરફ, તમે જોઈ શકો છો કે અહીંયા મહેફિલે મિલાદ આલે છે। ને ડેકોરેશન ની વાત કરું તો કઈ ઘટે જ નહીં મિત્રો, તમે જોઈ શકો છો। ગજબ નું ડેકોરેશન છે મિત્રો। 12:25 જેવું થઈ રહ્યું છે અને પ્રોગ્રામ મસ્ત ચાલે છે। જોડાયેલા फैजान से माला माल फरमाए। चलिए अब चूंकि मैंने बहुत कोशिश की थी, मुझे फख्र है, मुझे नाज है, मेरा पीर। जब मैं बोलूंगा बाग रहमत की बहार, आपकी आवाज क्या आएगी? देखो
આ દિલ જુદાઈમાં એમ જ ઉદાસ થોડી છે, આ દિલ જુદાઈમાં એમ જ ઉદાસ થોડી છે. ઘણા છે પીર પણ દાદા બાપુજી ખાસ થોડી છે, કે આ દિલ જુદાઈમાં એમ જ ઉદાસ થોડી છે. ઘણા છે પીર પણ દાદા બાપુજી ખાસ થોડી છે. આપની પ્રેમની વર્ષા છે મારા આંગણમાં, એ સોહેલ તારી જીભમાં એમ જ મીઠાશ થોડી છે. दर्शगाह की शुरुआत कराऊं, लेकिन चूंकि एक अवार्ड है और हमारा एक शिक्षक गण बहुत मेहनत कर આવી ગયા હતા પ્રોગ્રામમાં બારા અને મસ્ત મજાનો વરસાદ ચાલુ છે ને ગરમા ગરમ ડોડા છે એટલે કઈ ઘટે જ નહીં. તો આપણા ભાઈઓ પણ આવી ગયા છે ડોડા ખાવા ને ભાઈ બાપીને આપે છે ડોડા, તમે જોઈ શકો છો. વાગી રહ્યા છે 4 ને 2 મિનિટ જેવું થઈ રહ્યું છે ને આપણે હોલ્ડ પડી ગયો છે ભજીયાનું. પેલા ભજીયા મંગાવ્યા ને પછી ગાંઠિયા આવશે. આપણા મિત્રો ભાઈઓ બધા આવી ગયા છે, તમે પણ આવો ભજીયા ખાવા. મસ્ત મજાના ગરમ ગરમ ભજીયા છે. ભજીયા પૂરા થઈ ગયા છે ને ભાઈ મસ્ત મજાના ગરમ ગરમ ગાંઠિયા બનાવે છે. અમારા ધામિયાભાઈ પણ છે અહીંયા. ભજીયાની ફૂલ ચપટ બનાવી દીધી છે મારા સોયબભાઈ. તો મિત્રો આપણા ગાંઠિયા આવી ગયા છે મસ્ત મજાના ગરમ ગરમ. આપણા ભાઈઓ ને બધી ખાવા માટે રેડી થઈ ગયા. બ્લોગ બનાવવા માટે ત્યાં પતી જાય. હા ભાઈ ચટણી ભેટની સોય આમાં તો નહીં તમારા ઓલામાં આવું છે ને ફેમિલી છે. અહીંયા હાલે છે ગાંઠિયાનો ઉપાડ ને અમારા ફેઝુભાઈ સામે હુતા છે. આગળ જવાનું છે ફેઝુભાઈ પાસે. અટાણના વાગી રહ્યા છે 6 ને 11 મિનિટ જેવું થઈ રહ્યું છે અને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. તો આ બ્લોગને અહીં સમાપ્ત કરશું. તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાંથી જરૂરથી જણાવજો. નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું બીજા વિડીયોમાં. બાય બાય.